જય હિન્દ, જય ભારત, જય માતાજી. જોડાવો મિત્રો આજે ફેસબુક લાઈવમાં. વાત કરવી આજે સતુ ભગવાની. ઘણા ટાઈમથી બહુ વિરોધ હાલે છે અને મને ધમકી ઉપર ધમકી આવે છે, મારી નાખવાની, કાપી નાખવાની, કે સતુ ભગવાનો વિરોધ બંધ કરી દે, સતુ ભગવાને માફી માંગી લે. આ જે લોકો મને ધમકી આપે છે એ લોકોને એ સમજાતું નથી કે જે અમે અમારા દેવી પૂજકના હક અને અધિકાર માટે અમે અત્યારે બોલીએ છીએ. કદાચ સતુ ભુવાના સમાજ વિશે અમે કાંઈ પણ ટીકા ટિપ્પણી ક્યારેય કરી નથી અને કરશું પણ નહીં. પણ અત્યારે જે ઉડતી હોરવા વાળા જે લોકો છે, જે ચાલુ ગાડીએ બેસનારા જે લોકો છે, આજે એના માટે આજે લાઈવ છે. આજે વાત કરવી છે આ વિરોધની, જે માળવાળા મેલડીમાંની જે અત્યારે વિરોધ હાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા આખું માળવાળા મેલડીમાં એટલે કે અમારા દેવી પૂજકના મેલડીમાં આના કારણે જે અત્યારે ત્યાં થઈ રહ્યું છે એના માટે જે જોરશોરથી વિરોધ હાલે છે, વાત એની કરવી છે. અને મને મારી નાખવાની ધમકી કાયદેસર આપે છે. ગમે ત્યાં મળે મને ટાટિયા કાપી નાખવા છે, માથું કાપી નાખવાનું છે, આંખો કાઢી લેવાની છે. આવી બધી વાહિયાતું વાતું કરી અને આજે મને ડરાવવામાં આવે છે અને મને નક્કી થઈ ગયું છે કે આવડા લોકો મને કાંઈક કરી નાખશે. એ મને એક ડર છે, પણ હું પીછેહટ ક્યારે કરવાનો નથી. એકવાર જિંદગીમાં ક્યારેય યુટર્ન મારવાનું મેં ક્યાંય વિચાર્યું નથી. મુદ્દો હાચો હશે તો જ હું લઈશ અને લઉં છું. સમાજના હિત માટે લડવું છે, સમાજના હિત માટે મરવું છે. સમાજના જે નપુંસક લોકો છે ત્યાં જઈ જે બધી અફવાઓ ફેલાવી છે અને મારા વિરોધ જે અત્યારે સોશિયલ મીડિયામાં જે એમ કહી છે કે દીપક ચુડાસમા વિરોધ કરે છે, દીપક ચુડાસમા ધર્મનો વિરોધ કરે છે, આ લોકોને મારે કહેવાનું કે હું કોઈ ધર્મનો વિરોધ કરતો નથી, હું કોઈ મેલડીમાંનો વિરોધ કરતો નથી, હું કોઈ ઈ સતુ ભુવાનો અત્યાર સુધી વિરોધ કર્યો નથી. મેં અત્યાર સુધી એ જ બોલ્યો છું કે જે પણ હોય સતુ ભુવા જે પણ કરે એનાથી અમને કોઈ નિષ્પત નથી, અમને એમાં ડીપમાં ઉતરવું નથી. સંજયભાઈ વાઘેલા વિજપડીથી જય માતાજીભાઈ પરમાર, જય માતાજીભાઈ બેસર કાનોડો, જય માતાજીભાઈ ભરતભાઈ ઠાકોર વિજપડીથી જય માતાજીભાઈ. એટલે અત્યારે જાહેરમાં મને ફોન કરી અને અમુક લોકો મને મારી નાખવાની ધમકી દે છે અને સતુ ભુવાના નામે ગળા કાપવાની, પગ કાપવાની અને મને જાનથી મારી નાખવાની ધમકી મળે છે. સાચું છે, કદાચ ભલે જાહેરમાં મર્ડર થાય, મરવાનું એકવાર છે, 100 વાર મરવાનું નથી. પણ મારા દેવી પૂજક સમાજનું જ્યાં અપમાન થાય છે, મારા પૂર્વજોનું જ્યાં અપમાન થાય છે, મારા ગઢિયાઓનું જ્યાં અપમાન થાય છે, મારા દેવી પૂજકના નામના જે મેલડીમાં છે એના નામે જે સતુ ભુવા ધોણતા હોય તો અમને એનો કાંઈ વાંધો નહોતો. પણ આજે એટલા દિવસના જેટલો વિરોધ ચાલુ છે ત્યારથી માંડીને અત્યાર સુધી અસંખ્ય ફોન મને એવા આવ્યા છે કે મારી નાખવાની કાયદેસર ધમકી આપે છે, લોકેશન આપવાનું કહે છે અને જાનથી મારી નાખવાની ધમકી, આંખો કાઢી લેવાની ધમકી, પગ કાપી નાખવાની ધમકી. આ કાયદેસર મને ધમકી આવે છે. મેં તો એને એવું કીધું હતું કાલે કે ભાઈ જે અમારા જસા ભુવા છે તમે એનું જે નામ ખોટું લીધું છે, એને હુકારે તુકારે બોલાવ્યા છે, એના નામથી જે તમે જે અમારા સમાજમાં અમારી લાગણી દુભાણી છે એના માટે અમે આ વિરોધ કરું છું. હું તો તમે અમારી માફી નથી માંગવાની, મારી દીપક ચુડાસમાની માફી નથી માંગવાની, પણ તમારે અમારા જે જસા ભુવા છે એની માફી માંગવાની છે. તો આ ભાઈ સમજતા નથી અને પોતાનો
પાવર બતાવે છે અને અમુક લોકોને સડાવી અને મને મારી નાખવાની કાયદેસર ધમકી આપે છે. એટલે આજે લાઈવમાં આજ ઈ જ મુદ્દો લેવાનો છે કે ભાઈ સાચું બોલનારને અત્યારે કદાચ મોત મળતું હોય, અમારા સમાજના લોકો તો નહીં જાગે, કારણ કે એને ખબર છે કે દોગલાપણું જે સમાજ કરતો હોય તો અમે ઈ સમાજમાંથી ભલે આવતા હોઈએ પણ આ સમાજમાંથી કોઈ આશા રાખવાની હોતી નથી, કારણ કે માણસ જે સાચું બોલે છે એને કોઈ સપોર્ટ કરતું નથી. અમારા જે આગેવાનો છે જે જૂના ટાઈમમાં જે વાઘરી કીધા એને બધા એને માફિયું મંગાવી, તો આજે ક્યાં ગયા એ બધા આગેવાનો? આજે સમાજના માટે હક અને અધિકાર માટે લડતો હોય, સમાજના વિકાસ માટે લડતો હોય, સમાજના સ્વાભિમાન માટે હું લડતો હોય, તો આજે ક્યાં ગયા બધા દેવી પૂજકના આગેવાનો જે સ્વાભિમાનની લડાઈઓ લડતા હતા અને બધાને માફિયું મંગાવતા હતા? મોટા મોટા કોઈ ડોક્ટરો હોય, એક્ટરો હોય કે એન્જિનિયરો હોય, કલેક્ટરો હોય, પોલીસવાળા હોય કે કોઈ સંસ્થા ચલાવતા હોય કે કોઈ સંતો ભક્તો હોય, આ બધાને કાયદેસર માફી મંગાવતા હતા. તો અત્યારે આગેવાનો ગયા ક્યાં? એટલે હવે સૂરજ કદાચ આમથી આમ ઉગે પણ દીપક ચુડાસમા કહે હાર નહીં માને. એ તમારે લખવું હોય તો લખી લેજો. વિડીયો બને એટલો શેર કરો મિત્રો, કારણ કે જેટલી મને ધમકી આજે આખા દિવસમાં મળી છે એટલી તો ક્યારેય મળી નથી. મારી નાખવાની ધમકી, કાપી નાખવાની ધમકી, અને કદાચ મને ડર છે આ વિડીયો બધા સેવ કરી રાખજો, કદાચ મને કાંઈ પણ થાય એનો જવાબદાર સતુ ભુવા છે. અને જે અમારા દેવી પૂજક સમાજના જે વાઘરી થવા ગયા હતા એ આરસી સોલંકી, અમિત ડાભી, રામજી ખાંગરવાળો, ભાવેશ હળવદીયો અને રાજેશ પરમાર, રાજેશ ઉગ્રેજીઓ, આ બધાએ સતુ ભુવા અને સતુ ભુવાના જે કાંઈ સાગરીતો છે બધા એના જવાબદાર રહે. કારણ કે મને અત્યારે બહાર નીકળવાનું બંધ કરાવ્યું છે, કારણ કે હું સાચું બોલ્યો છું કે અમારા દેવી પૂજક સમાજનું તમે અપમાન ન કરો. તો સાચું સમજવાની જગ્યાએ મને ધમકી દેવામાં આવે છે. અને હવે જે નવું કરીશું, આજે છેલ્લો એક દિવસ છે, આજે વચમાં રાત છે, આ રાતનો ટાઈમ છે. આ રાતના ટાઈમમાં બધાને સમજવાની જરૂર છે. આ એક રાત, એક 24 કલાકની રાત, આ રાત વચમાં ગઈ એટલે હું એક મોટો ફેસલો લેવા જાઉં છું. એ સમાજ માટે અને મારા માટે અને સતુ ભુવા માટે બહુ યાદગાર દિવસ છે. જયંતિભાઈ ચુડાસમા, રાજુભાઈ સોલંકી, મુકેશભાઈ, મધુભાઈ, જય માતાજી. જોડાવ મિત્રો, અને વિડીયો બને એટલો શેર કરવા છે. હવે ડરવાનું થતું નથી. ડરીને બહુ જીવા, અને મને પહેલેથી ડરવાની મજા જ આવતી નથી. ગમે તે હોય, કદાચ વધી કોઈક ટાટિયા ભાંગી નાખશે, સાચું બોલવાથી કોઈ ટાટિયા ભાંગી નાખશે, કોઈક મોત આપી દે, વધારે કરશે હું, પણ સાચું બોલ્યા સિવાય હું રહીશ નહીં. હું બોલતો બંધ નહીં થાવ જ્યાં સુધી સતુ ભુવા મારા જસા ભુવાની માફી ન માંગે ને ત્યાં સુધી બોલતો બંધ નહીં થાવ. અને એની પાસે આજે એક રાતનો ટાઈમ છે. આ રાતમાં મને કાંઈ પણ થશે, મારી કોઈ પણ ઈજા થાય, મારી જાનહાની થાય, કાંઈ પણ થાય, એનો જવાબદાર સતુ ભુવા રહે. એટલે મારા દેવી પૂજક સમાજ, તમ તારે દોગલા રહ્યો, દોગલા. તમારે સાચું જીવન જીવવું નથી. તમને એવું લાગે કે આ સમાજ મોટો છે એટલે તમે એનથી ડરી ગયા છો, બરાબર, પણ મને ડરતા આવડ્યું નથી. મારા જહનમાં ક્યારેય કોઈથી ડર છે નહીં. મરવાનું એકવાર છે, જિંદગી મળી છે એકવાર છે, મરવાનું એકવાર છે, તો ધર્મના નામે કેમ ન મરીએ? મને મારી નાખશે ને તો 5-10 જણા કે 50 જણા એમ કહે કે દીપક ચુડાસમા ધર્મ માટે મર્યો છે. એટલે મારા દેવી પૂજક સમાજને કહેવાનું કે આવું ડરીને જીવવું કેટલું? સમાજનું અપમાન થઈ જાય, આપણા કોઈ શૂરવીરો હોય એનું અપમાન થાય, દેવીનું અપમાન થાય, દાદાઓનું અપમાન થાય, અને આપણા ત્યાં જઈ અને દેવી પૂજકના અપમાન કરવામાં એનો પૂરેપૂરો ફાળો હોય તો મારો દેવી પૂજક સમાજ અત્યારે બોલતો નથી. કેમ? ડરે છે કઈ? આજે
આરબી પરમાર હોય કે રામજી ખાંગરવાળો હોય, અમિત ડાભીઓ હોય કે ભાવેશ હળવદિયો હોય, આના સામે કોઈ એક્શન કેમ ન લીધી કે ભાઈ તમે જે કર્યું છે ખોટું છે? અત્યારે જાહેરમાં તમે વાઘરા કહી અને જ્યાં 50,000 માણસોની વચમાં તમે આપણા દેવી પૂજક સમાજનું અપમાન કરીને આવ્યા, તો આને પૂછનાર આ રાજકોટ વાળા કોઈ નથી? આ રાજકોટ જિલ્લાના કોઈ નથી? કોઈને દેવીવાલી નથી? કોઈને ધર્મવાળું નથી? કરશનભાઈ રાઠોડ, જય ભીમ. દીપકભાઈ એમ લખ્યું છે, જય માતાજી ભાઈ, જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયો શેર કરો મિત્રો. આજે એક સહેલો ફેસલો કરવાની વાત છે, કારણ કે ધમકી એટલી મળે છે, મારી નાખવાની ધમકી મળે છે, ટાટિયા કાપવાની ધમકી મળે છે. જય માતાજી ભાઈ બધાય. વિડીયોને મને એટલો શેર કરી દેજો ભાઈ. કેટલા લોકો જોવે છે એ મને ખબર નથી. સોલંકી સરોજબેન, વાહ બેન વાહ. આ બેન કહેવાય, આ સિંહણ કહેવાય, આપણા દેવી પૂજકની સિંહણ કહેવાય. દેવીના પૂજકોને સાણ નથી. સાચી વાત છે, એકદમ એબ્સોલ્યુટલી રાઈટ વાત કીધી બેન કે દેવી પૂજકોને સાણ નથી. અત્યારે એને ખબર છે કે દીપક ચુડાસમાએ જે વિરોધ કર્યો છે ને, ઘણા તો એમ કહે છે કે બહુ ખોટો ભરાણો છે, પણ દીપક ચુડાસમા ખોટો કે હાચો એ દેવીને ખબર છે. એ કોઈ મારા રખા દાદાને ખબર છે, કોઈ ભાણજી દાદાને ખબર છે, કોઈ ભેસાદુર દાદાને ખબર છે કે દીપક ચુડાસમાએ જે વિરોધ કર્યો છે એ સાચો કર્યો છે, ખોટો કર્યો છે. મારી દેવી પૂજક નાચ અત્યારે કોઈ બોલવા ખુશી નથી. અને જે દેવી પૂજકનું જાહેરમાં અપમાન કર્યા અને જે કર્યું અપમાન, જ્યાં જઈ 50,000 પબ્લિકની વચમાં દેવી પૂજકનું જ્યાં નાક કાપી નાખ્યું, એને પણ દેવી પૂજકે કોઈ પણ એક સવાલ ન કર્યો. એટલે હવે સાચો ફેસલો હું લઈશ. ભલે મરવું પડે, મરવાથી બીતો નથી. હવે જાહેરમાં આવું છું અને જાહેરમાં આવીશ. જેને મને મારવો હોય મારી નાખે, પણ દેવી માટે હું પીછેહટ ક્યારેય નહીં કરી. પીછેહટ ક્યારેય નહીં કરી. પહેલેથી મારા જે આ કહે ને દેવી પૂજક, હા, ખૂન કાયદેસર દેવી પૂજકનું છે, પણ ક્યારેય કોઈ અમને અસમ્માનથી બોલાવે, ખોટી રીતે અમારી આબરૂ કાઢે, એ સહન નથી થતું. કોઈ પણ હોય, મારા સમાજનો કેમ નથી? તમે જોયું જ છે. પહેલા તો મારા સમાજમાં જે લકડકંદા છે, જે ખોટી રીતે સમાજને દોઈ પીવે છે, દાવા દારૂડિયાને બધા દેવી પૂજકો ભેગા થઈને ટાટિયા ભાંગી નાખો. કોઈ નહીં કરે ભાઈ, કોઈ નહીં કરે. આ એક્શન મારે જ લેવું પડશે. હું કોઈને મારીશ નહીં, પણ હું હામો જવાનો છું. હવે ભલે ત્યાં સતુ ભુવાની ત્યાં હામું જવું પડે, મને મારી તો નાખશે ને કોઈ. સતુ ભુવાની ત્યાં કાયદેસર હામો જઈશ. તો બોલો ભાઈ, શું છે? અમે કાંઈ ખોટું કીધું આમાં? અમારા સમાજનું અપમાન કર્યું, અમારા ગઢિયાઓનું અપમાન કર્યું, પણ તમને એનાથી કોઈ મતલબ નથી. અને તમારા જે સાગરીતો છે એ એમ મને લખે કમેન્ટું, માફી તો નહીં માંગે. અરે સતુ ભુવા, માફી તો માંગવી પડે. માફી તો વિચારી લેજો કે તમારી સામે દીપક ચુડાસમા છે. તમને એમ છે કે આ જે છે દેવી પૂજક છે, વાઘરું તમે કહો ને, આ વાઘરું છે, શું કરી લે? પણ મરતા તો આવડે છે. ભલે તમને એવું લાગે કે કાંઈ હું એકલો કાંઈ નહીં કરી શકું, પણ મરી તો એકીશ ને. મારા ગુજરાત સરકારને મારે કહેવાનું, મારા ગૃહમંત્રીને મારે કહેવાનું કે આજે મને મારી નાખવાની ધમકી દે છે. મેં વિરોધ કર્યો છે, એ મારા ધર્મ માટે કર્યો છે, મારા ગઢિયાઓ માટે કર્યો છે, મારા પૂર્વજો માટે મેં વિરોધ કર્યો છે. જ્યાં અપમાન થતું હતું ત્યાં વિરોધ કર્યો છે. મારે ગુજરાત સરકારની જે પોલીસ છે એને મારે જાણ કરું છું કે આ સતુ ભુવાના જે માણસો છે, સતુ ભુવાના જે સાગરીતો છે, આજે મારી નાખવાની મને ધમકી આપે છે. અને કાંઈ પણ મને થાય, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે ઇન્સ્પેક્ટર હોય
કે પછી ડીજીપી હોય કે પછી પોલીસ કાફલો ગમે તે હોય, આ ગુજરાતની જે પોલીસ છે, આ પોલીસ બેડાને હું જાણ કરું છું કે દેવી પૂજક સમાજનું અપમાન થતું હતું, એટલે હું દીપક ચુડાસમા બોલ્યો છું અને એટલે મેં અવાજ ઉઠાવ્યો છે. તો મારો અવાજ દબાવવા માટે મને દેવી પૂજક સમાજને આજે મર્ડર કરવાની વાત કરે છે. I now you are not Riff Rockman. નિલેશભાઈ સોલંકી, પ્રફુલભાઈ સોલંકી, તમારે શું દુખાવો છે? દુખાવો એટલા દિવસના તો દુખાવો કહીએ છીએ કે દેવી પૂજક સમાજને વાઘરા કીધા. વાઘરા બંધ કરો. વાઘરા કહેતા બંધ થઈ જાઓ. અને દેવી પૂજક નામ છે આપ્યું છે અને અમે દેવી પૂજક થવા તૈયાર છીએ, તો અમને વાઘરા હું કામ કરો છો? પ્રકાશભાઈ પાટડિયા, જય માતાજી ભાઈ. એટલે હવે દેવી પૂજક સમાજને મારે જાગૃત કરવાના છે. કેલા જાગવું હોય તો જાગો. દિવસો હવે વીઆઈ ગયા છે. જે અત્યારે આપણા દેવી પૂજક સમાજના માટે મેં અવાજ ઉઠાવ્યો છે, નથી હું મારા ઘર માટે કરતો. પાપીઓ માણસ કોઈ દિવસ સત્ય ન બોલી શકે. સોલંકી સરોજબેન અમારા દેવી પૂજક સમાજની સિંહણ કહેવાય એવા સોલંકી સરોજબેન જે કમેન્ટ કરે છે ને, એવી કમેન્ટ તો મારા દેવી પૂજક સમાજના કોઈ કરી જ નથી શકતા. જે બીતાવ હોય તો તમને તમારી બીક મુબારક અને મને મારું જે સ્વાભિમાન છે ને એ મુબારક. છેલ્લે મરી જવું છે પણ હાર નથી માનવું. મરી જઈશ પણ હાર નહીં માનું. અને હવે એક રાતનો ટાઈમ છે, ખાલી એક જ રાતનો. સતુભુવાને કાયદેસર અલ્ટિમેટમ આપું છું. સતુભુવાના માણસોને અલ્ટિમેટમ આપું છું કે સતુભુવા, જો ઝહલા ભુવાની તમે માફી નહીં માંગો તો હવે તમારા એવિડન્સ સાથે વિડીયો મૂકીશ. એવિડન્સ સાથે વિડીયો મૂકીશ અને પછી હાવ તમારે બદનામ થઈ અને પાછું વળવું અને હાવ જો ત્યાં નામ દાટ વાળી દેવું, એની કરતા મારા જસા ભુવાની છે, આ જસા ભુવાની જે મેલડી છે, આ જસા ભુવાની માફી માંગો. આ માફી માંગો એટલે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. પણ એક આ 24 કલાકમાં તમારે કાલ 10 વાગ્યા સુધીમાં જો માફી નહીં માંગો, એ મારા સમાજની નહીં, મારી નહીં, પણ જસા ભુવાની જો માફી ન માંગો તો મારી પાસે સબૂત બહુ આવ્યા છે. મારી પાસે એવિડન્સ મૂકીશું. જ્યાં જ્યાં ખોટું થાય છે, જે જગ્યા ઉપર જેટલું ખોટું થયું છે, એના બધા એવિડન્સ ચડાવીશું. આ યાદ રહી તમને? મજામાં ભાઈ સોલંકી ઘનશ્યામભાઈ, આપણા વાઘરી ન સમજે દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. ઉમેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરો મિત્રો. આમાંથી કદાચ હવે આખા આ મહિનામાં કદાચ મારું મર્ડર થાય તો આ વિડીયો બધા સેવ કરી લેજો. અને એટલા માટે આ શેર કરી દો, કારણ કે ખોટું સહન નથી થતું. અને મારા વાઘરી સમાજ કહે ને, આ દેવી પૂજક જે છે ને, એને બી ગયા બી. એને લાગે સામો મોટો સમાજ છે ને એટલે આપણને કાંક કરી નાખશે, આપણને કોઈ મારશે, આપણા ટાટિયા ભાંગી નાખશે, મર્ડર કરી નાખશે. પણ એલા તમારે કોઈને મર્ડર કરવું નથી, તમારું કોઈનું મર્ડર કરાવવું નથી. એલા દીપક ચુડાસમાનું મર્ડર કરી નાખો હાલો, પણ ગોલ તો મટશે નહીં. તમારે તલવારું કદાચ આમ જો મારા મસ્તક ઉતારતું છે ને તો આ દીપક ચુડાસમાના આમ જ રહે કે મારા દેવી પૂજક સમાજની માફી માંગો. મરી જાવું કુરબાન, મરી જાવું કુરબાન, પણ જસા ભુવાની માફી માંગો. અમારા સમાજની માફી નથી માંગવી, અમારી માફી નથી માંગવી. જો કાલ 10 વાગ્યા સુધીમાં માફી નહીં આવે, લાઈવ વિડીયોમાં કાયદેસર માફી સતુ ભુવા નહીં માંગે જસા ભુવાની, તો કાયદેસર અલ્ટિમેટમ આપું છું. કાલે 10 વાગ્યા સુધીમાં બધા વિડીયો એવા ચડશે કે જે તમારા સબૂતની સાથે, જે તમે ત્યાં કર્યું છે, જે તમારા પુરાવા છે, પણ એ પુરાવામાંથી એક પણ સબૂત એવું નહીં મૂકું, કોણ નહીં મૂકું. સંવિધાન બધા માટે છે સરખું. સાચી વાત છે બેન.
ચેતનભાઈ વાઘેલા, જય માતાજી. તમારી 60 લાખ વસ્તી છે, એમાંથી કેટલા હારે છે? અરે હા ભાઈ, હું એકલો તો છું ને, હું એકલો કાફી છું. હું દેવી પૂજક નો એકલો કાફી છું. કદાચ વધી તમે લાખોમાં આવશો તો મારા ટુકડા થાય. શું થાય? મરવાનું એક જ વાર હોય, બરાબર? વારંવાર મોત નથી. પણ મારા દેવી પૂજકને દેખાડી દેવું છે કે વિરોધ આમ કરાય, વિરોધ ધર્મ માટે કરાય, વિરોધ સમાજ માટે કરાય, વિરોધ માતાજી માટે કરાય, વિરોધ મારી માળવાળી મેલડી માટે કરાય, વિરોધ જસા ભુવા માટે કરાય. જસા ભુવા માટે મારા દેવી પૂજકના હું તો ઓળખતો નથી, પાળખતો નથી, છતાં જસા ભુવા માટે કદાચ મસ્તક દેવું પડે, કદાચ આ પગની કરી શું થઈ જાય, ખૂનની નદીઓ બેસી જાય ને તો કુરબાન છે, પણ જસા ભુવા નહીં, માફી માંગવી પડશે. એ 100%ની વાત છે. રવિભાઈ કટોણિયા, જય માતાજી. 1000 અને 100 બિસારા. સુરતમાં જીતેશભાઈ સાસુ હોય એના ભેગા બધાય હોય માતાજી. કાંઈ વાંધો નહીં ભાઈ, જેને તમારે મને સપોર્ટ કરવો હોય, ન કરવો હોય, મારે કોઈને કાંઈ કહેવું નથી. મારે કોઈને કાંઈ કહેવું નથી કે મારા સપોર્ટ માર્યો, બરાબર? પણ બુઝદિલની જિંદગી દીપક ચુડાસમા ન મરે. દીપક ચુડાસમા મરશે ને તો કાયદેસર દહાડ મારી અને સમાજ માટે અને દેવી પૂજકના ધર્મ માટે મરશે. કાયદેસર હું કાલે જાહેર કરવાનો છું. અને આજે મારો વિડીયો બને એટલો શેર કરો, જેથી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મળે, ભૂપેન્દ્રભાઈ પટેલને મળે, મોદી સાહેબને મળે, ગોપાલભાઈ સિદ્ધરાજ બસિયા, ભાઈ તારા સમાજની મેટરમાં તો ઝાઝા બધા કોમેન્ટો ઠોકતા એકે કેમ નથી દેખાતા? કાંઈ વાંધો નહીં, આ કમેન્ટો આવે છે એ દેખાતી નથી, આ દેખાતી નથી, આ કમેન્ટો છે. અને કાંઈ જરૂર નથી. મારા દેવી પૂજક સમાજને હું ક્યારેય ચડાવીશ નહીં, હું એકલો કાપી છું, બરાબર? પણ માફી માંગવી પડશે, નકર કાલે સબૂત ચડશે. બધા જેટલું ખોટું થાય છે એના બધાય સબૂત ચડશે, બરાબર? આ અલ્ટિમેટમ છે. અને એ કાયદેસર માણસ બોલતા હોય, માણસે જ્યાં નિહાળ્યું છે, માણસે જોયું છે, માણસે જ્યાં અનુભવ કર્યા છે, એના સબૂત ચડશે. ઉમેશભાઈ સરોજ, આપણને આપણા દગાબાજ છે, આપણા દુશ્મન છે, સાચી વાત છે. વીએસ પ્રજાપતિ, હર હર મહાદેવ. આપણા જ્યાં સુધી અંદર ને અંદર જ્યાં આપણી પોલ ખોલશે અને કબર ખોલશે ને ત્યાં સુધી આ સમાજનું ક્યારેય ભલું થવાનું નથી. ઉમેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. દીપકભાઈ ગોસ્વામી, તમને ધમકી આવે એના રેકોર્ડિંગ મૂકો. મૂકીશ. કાલે ધમકીના બધા રેકોર્ડિંગ ચડશે અને સતુ ભવાના બધા રેકોર્ડિંગ ચડશે. જો કાલે સાંજ 10 વાગ્યા સુધીમાં સતુ ભુવાએ જસા દાદાની માફી નહીં માંગે, કાલે 10 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ, કાલે 10 વાગ્યા સુધીમાં સતુ ભુવા આ જસા દાદાની માફી નહીં માંગે તો કાયદેસર સબૂત મૂકીશ. મારા આ બધા કહે ને ગામડે ગામડે જે વિરોધ કરે છે ને કે દીપક ચુડાસમાએ ખોટું કર્યું છે, સતુ ભુવા હાચા છે, માતાજી ધૂણે છે, અમને એનાથી વાંધો નથી. અમને એનાથી જરા પણ વાંધો નથી. માતાજી ભલે દુખિયાના કામ કરે એનાથી વાંધો નથી. માં મેલડી, અમારી દેવી પૂજકની મેલડી આખી વિશ્વનું કામ કરે તો એમને વાંધો નથી. બધાને નિસંતાન કોઈ લોકો હોય એને બાળકો દે, કોઈ ધન ધાન્ય દે, અમને વાંધો નથી. પણ મારા દેવી પૂજક સમાજને જે બદનામી કરે છે, મારા દેવી પૂજકના બુઝુર્ગ હોય, કોઈ વડીલ હોય, કોઈ દેવીના કઈ સાખિયા હોય, એને જો તુકારા હુકારા કરતા હોય તો એ સહન ક્યારેય નહીં થાય. ધર્મ માટે મરવાની તૈયાર છે દીપકભાઈ ચુડાસમા. જીતેશ ચુડાસમાને ગમે ત્યારે ફોન કરજો ભાઈ. આભાર ભાઈ તમારો. જય મેલડીમાં દીપકભાઈ, જય મેલડીમાં ભાઈ. દીપકભાઈ તમારી જીત થશે, કાંઈ વાંધો નહીં ભાઈ. વીએસ પ્રજાપતિ છે. ચેતનભાઈ વાઘેલા, જય માતાજી. ઉમેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. પણ મારા દેવી પૂજક જાગો, જાગો. મારે બીજું તમારું કાંઈ જોતું નથી, મારે તમારો રૂપિયો જોતો નથી, પણ તમારા સાથ અને સહકારની જરૂર છે. નકર
જો આ બધું વિચારીને તમે કર્યું, જે અમે વિરોધ કરતા હોય તો અમને ખબર છે કે આ વિરોધ પહોંચશે ક્યાં સુધી. તો કોઈએ પણ એવું નહીં વિચારવાનું. ગામડે ગામડે એમ ઘણા બધા વાતો કરતા હોય છે કે સતુ ભુવાએ વિરોધ દીપક ચુડાસમાએ કર્યો છે, હવે તો ભરાઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, વધી વધી થાય. હું મારા સમાજ માટે મરીશ ને, મારા પૂર્વજો માટે મરીશ ને, મારી મા મેલડી માટે મરીશ ને હું, પણ એનો બધો જવાબદાર અને હકદાર સતુ ભુવા રહે. મને અસંખ્ય ફોન એવા આવે છે કે ડાયરેક્ટ મારી નાખવાની ધમકી દે છે, પગ કાપવાની ધમકી દે છે, આંખું કાઢવાની ધમકી દે છે, જાનથી તને ઉડાડી દેવાની ધમકી દે છે. એટલે મેં હવે મારું લોકેશન બધું ગોઠવેલું છે. કદાચ મારો 15 મિનિટ મારો ફોન બંધ થાય એટલે જ્યાં આ મેસેજ પહોંચાડવાનો છે, જેટલા નામ સાથે છે, નામ સાથે આખું ઊભું કરેલું છે કે જેટલા જેટલા નામ છે એ મેં કાયદેસર લખી દીધેલા છે. મારો ફોન 15 મિનિટ માટે સ્વિચ ઓફ રહ્યો એટલે કાયદેસર મેસેજ જાહે, લોકેશન જાહે કાયદેસર. મેં બધું અત્યાર સુધી જ હું તૈયારીમાં હતો. વિજયભાઈ મીઠાપરા જય માતાજીભાઈ, રણજીતભાઈ ચાવડા જય માતાજીભાઈ. વિડીયોને બને એટલો શેર કરો. એ તો સતુ ભુવા હાચા છે, એ કાલ ખબર પડી છે કેટલા સતુ ભુવા હાચા છે. પણ આને આ તમે લખવા વાળા પછી એમ નહીં લખતા કે દીપકભાઈ તમે હાચા હતા એમ પછી તમારું માન અને સન્માન ગવા માટે તમે પાછા એવી કમેન્ટ નહીં કરતા કે દીપકભાઈ તમે હાચા હતા, એવી કમેન્ટ કરવા નહીં આવતા. અને કેટલા મારી જોડે છે, કેટલા મારા વિરોધમાં છે, મને બધી ખબર છે. આપણા દેવી પૂજક સમાજમાં કેટલા મારા વિરોધીઓ છે અને કેટલી મારી હાસી ઉડાડે છે, કેટલા રાજી થયા છે, એ બધી મને ખબર છે. પણ એનાથી મને નિષ્પત નથી. જોડાઓ મિત્રો, વિડીયોને બને એટલો શેર કરો. નટુભાઈ મકવાણા, સંજયભાઈ કુંડિયા, દીપકભાઈ આપણા સૌ એક નહીં મરામણા. સાચી વાત છે ભાઈ. વિડીયોને બને એટલો શેર કરો. સતુ ભુવાને અલ્ટિમેટમ છે, કાલ 10 વાગ્યા સુધીમાં આપણા દેવી પૂજકના જે દેવ કહેવાય એવા જસા ભુવાની જો માફી નહીં માંગે એટલે હું સબૂત ચડાવવાનું ચાલુ કરીશ. પછી તમે બધા લખજો કમેન્ટ કે સતુ ભુવા કેટલા સાચા છે. મારે કોઈ ખોટા કહેવા નથી, પણ હું સબૂત આપીશ. સબૂત જોજો, પછી તમને ખબર પડશે કે કેટલા દીકરીઓને ત્યાં દાન મળ્યું, કેટલી દીકરીઓને ત્યાં 21 લાખ રૂપિયા મળ્યા, રોકડા કોને મળ્યા અને કોને વાયદા કર્યા, અને કેટલો ટાઈમ આપ્યો. એટલે મારા દેવી પૂજક સમાજો, જે તમે અત્યારે જે સામાવાળાના પડખે બેસી ગયા છો મને બદનામ કરવા, મને પાડવા માટે, પણ મારા દાદા રખા નહીં પડવા દે, મારી માં માળવાળી મેલડી નહીં પડવા દે. પણ ઈ માળવાળી મેલડી જો હાચા હોય ને અને મારા જહા ભુવાનું ધર્મ બોલતું હોય ને, તો જે મારી ઉપર ષડયંત્ર કરે છે, મને મારી નાખવાનું કરે છે, એને ઈ માતાજી પૂગશે. ઈ માતાજી જ લેખા લે. પણ એની સાથે સાથે સતુ ભુવાને અલ્ટિમેટમ છે કે મિત્રો કાલે 10 વાગ્યા સુધીમાં જો સતુ ભુવા માફી નહીં માંગે, જસા ભુવાની માફી સતુ ભુવા નહીં માંગે, તો કાલે બધાય સબૂત ચડશે. બધાય ટોટલી સબૂત ચડશે. સોલંકી સરોજબેન કહે છે, હું દેવી પૂજકની દીકરી માતા મેલડીનું આહવાન કરું છું કે ન્યાય માટે ઉત્તર માતા. વાહ બેન વાહ. મારી આ બેન એક છે ને, ઈ જેટલું સમાજ માટે એની લાગણી છે ને એવી તો કોઈ મરદ મુસાળાની નથી. ધર્મ માટે અને સાચા માટે એ બેન એટલી લડત આપે છે. તો બેન તમને અને તમારા માતા પિતાને ધન્યવાદ છે. નિલેશભાઈ સોલંકી,
ધૂણવાના નામે ધંધા છે બધાય. દેવી શક્તિ આપણા શરીરમાં આવે તો આપણે જીરવી ન શકાય. અત્યારે એવો માણસ નથી ક્યાંય. સાચી વાત છે ભાઈ. પણ ભાઈ આપણે એનો વિરોધ નતો, પણ આ તો આંગળી નાખીને ઓકાવે છે. આ 3-4 દિવસના મેં તમને કોઈને કીધું નથી કે મને એટલો ટોર્ચર કરવામાં આવે છે, મને મારી નાખવાની ધમકી દેવામાં આવે છે. જ્યારથી આ વિરોધ ચાલુ થયો ત્યારથી એટલો મને ટોર્ચર કરવામાં આવે છે. પણ આ તો હાદોળો છે, હાદોળો. કારણ કે ગીરના છીએ અમે, ગીરના. અમે ક્યારેય મોડા નહીં પડીએ. વધીને કોક સાકા મારી દે, તલવારો મારી દે, ટાંગા ભાંગી નાખશે. પણ આ દીપક ચુડાસમા આમ જ કરશે, આમ જ. બરાબર? એટલે સતુ ભુવા, તમારી જો બંધબાજીમાં માફી માંગવી હોય તો હજી ટાઈમ છે. કાલે સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. કાલે સાંજ સુધીમાં માફી માંગો, અને માફી માંગશો તો બધું બરકરાર રહે. નકર પછી જેટલા સબૂત આવ્યા છે એ મેં બનાવેલા નથી, એ તમને અનુભવ થયા છે ત્યાં કડવા, અને સામાવાળાને કડવા અનુભવ થયા છે. હું ઈસડાવીશ. બરાબર? પછી મારી આ ગુજરાતની જે પ્રજા છે, જે ધર્મ પ્રેમી જે જનતા છે, મારો 18 આલમ છે, એને ખબર પડશે કે સાચું શું છે, ખોટું શું છે. ઘણે ઠેકાણે મેલડીમાના નામે રૂપિયા લેવાતા હતા, એના પર્દાફાશ થયા જ છે. પણ આયા જો પર્દાફાશ થાય ને અને ખોટું પડશે ને તો મારી દેવી પૂજક સમાજની મારી માં મેલડીનું નામ કપાહે. મને ઈ વાંધો છે. પણ તોય આવું જો બંધ થતું હોય અને ખોટું જો બંધ થઈ અને સાચું સમાજને જણાવવાનું હોય તો દીપક ચુડાસમા ક્યારેય પાછી પાની નહીં કરે. ભલે મારું જાહેરમાં મર્ડર થાય, હવે જાહેરમાં જ આવીશું, જાહેરમાં જ આવીશ. જેને પણ મારું મર્ડર કરવું હોય કરી નાખજો. જોડાવો બધાય ભાઈ. વિડીયોને બને એટલો શેર કરજો ભાઈ. મુકેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સરોજબેન સોલંકી, રામ રાખે એને કોઈ નો સાકે. કાંઈ વાંધો નહીં બેન, તમારી આ કમેન્ટથી જ મને આખા બેન દીકરી થઈને જો એટલી આપણને હિંમત આપતી હોય ને. પણ મારા મરદ મુસાળા અત્યારે ક્યાંય હતાઈ ગયા છે, બાયડોની પાછળ અત્યારે હતાઈ ગયા. નકર એટલું તો કહે ને કે દીપક ચુડાસમા છે ને સાચો માણસ છે, ધર્મ માટે લડે છે. અને મેં ક્યારેય કોઈ દિવસ મારા પોતાના માટે લડ્યો નથી, સમાજ માટે લડ્યો છું, સમાજના ગદ્દારોને બહાર કાઢવા માટે લડ્યો છું, સમાજને જે શોષણ કરે છે એને બહાર કાઢવા માટે, એને ડામવા માટે હું જ્યારે લડત કરી છે, આવી લડત કરી છે. મેં મારા ઘર માટે ક્યારેય લડત કરી નથી. ગુગાભાઈ સોલંકી, જય માતાજી. કેતનભાઈ સોલંકી, જય માતાજી. જોડાવો મિત્રો, વિડીયોને બને એટલો શેર કરો. કેટલા લોકો છે મને કાંઈ અત્યારે દેખાતું નથી, તો તમે લખજો, અને ક્યાંથી જોવો છો એ પણ લખજો ભાઈ. બરાબર? રાકેશભાઈ રાઠોડ, જય માતાજી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો, સમાજમાં રહેવાય. શામજી ગોળકિયા, મુકેશભાઈ દેવી પૂજક, મુકેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરો ભાઈ. બરાબર? એટલે આજે અલ્ટિમેટમ આપવા જ ખાલી હું આવ્યો છું. બાકી જે અત્યારે સતુ ભુવાને જો સમજવું હોય તો સમજી લે. અને જે મને ધમકી દે છે એના બધા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે. બરાબર? અને હવે ઈ રેકોર્ડિંગ ચડાવવાનો છું, જે મારી નાખવાની ધમકી દે ઈ રેકોર્ડિંગ એ ચડાવવાનો છું. અને ત્યાં જે કડવા અનુભવ જેને થયા છે, કારણ કે એટલું માણસ આવે છે. કારણ કે આ સમાજ છે એક ગાડરિયો પ્રવાહ છે. એને સમાજને એવું ન હોય કે જ્યાં દુઃખ દારિદ્ર મળતું હોય. સમાજનો વાક નથી, મારી 18 આલમનો વાક નથી, પણ એમાં ન્યાય નીતિ કરવી પડે. ન્યાય રાખો. શામજીભાઈ સાયલાથી, હિતેશભાઈ ચુડાસમા, જિલ્લો ભાવનગર, જિલ્લો જામનગર, જય માતાજી. આપણા દેવી પૂજક સમાજની તો સામે એક સમાજ છે દલિત સમાજ. મારો દલિત સમાજને હું વિનંતી કરું છું કે ભાઈ સાથ અને સહકાર તો મને આશા છે ત્યાંથી જ મળશે. બિલખા કટોણિયા, અશોકભાઈ, જય માતાજીભાઈ. તનસુખ સોલંકી સુરતથી, ગોપાલભાઈ સોલંકી કોરડાથી, વાહ ભાઈ વાહ. કોરડાના માળવાળી દેવી, મારા દેવી પૂજકના જસા દાદાની દેવી. ખાલી એટલું જ કહી દે કે જસા દાદાની અમે માફી માંગુ છું, અને હવે
ક્યારેય હુકારા તુકારા નહીં કરું. મારી દેવી પાસે હું પડદે વાતું કરું છું જસુ ભુવા, તો મારી માળવાળી મેલડી પાસે હું માફી માંગી લઈશ. અને મેલડી માને તમે પડદે વાતું કરતા હોય તો તમારે મેલડી માને એટલું કહેવાય કે હું આ શબ્દ બોલું છું કે તમે બોલાવો છો તો મારી ખમૈયા કરો. આ દેવી પૂજક સમાજને ખોટું લાગે છે. આ એટલું કરો ને તો અમારા સમાજને ઘણું બધું થઈ જાય. સાગરભાઈ રાઠોડ જય માતાજીભાઈ, ગોપાલભાઈ સોલંકી જય માતાજીભાઈ, બેસરભાઈ ચૌહાણ જય ભીમ નમો બુદ્ધાય, મનસુખભાઈ અવડી રાઠોડ હા ભાઈ, આકાશભાઈ વિડીયો ભોજિયા